વડોદરાની વાત કરીએ, મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓ પર વારંવાર પડતા ખાડાઓ અને ધોવાણની સમસ્યાને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના મોટાભાગના ડામરના રસ્તાઓનું ધોવાણ થયું અને અસંખ્ય ખાડાઓ પડી ગયા છે, જેના કારણે નાગરિકોને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે વડોદરા મહાનગરપાલિકાએ હવે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરી. પાલિકા તંત્રે દાવો કર્યો કે આ રસ્તાઓ 20 વર્ષ સુધી ટકાઉ રહેશે અને નાગરિકોને કમરતોડ ખાડાઓથી છુટકારો મળશે. શહેરની અંદર પૂર્વ વિસ્તારમાં આવા અમુક પોકેટ છે કે જેની અંદર પાણીનો ભરાવ વધારે થતો હોય છે અને રસ્તા વારંવાર તૂટી જતા હોય છે. એટલે એવા વિસ્તારોમાં કે જ્યાં આગળ પાણી ભરાવાના સમસ્યા વધારે છે અને વોટર ટેબલ ઊંચું છે, એવા વિસ્તારોમાં આપણે વ્હાઇટ ટોપિંગ રસ્તાની શરૂઆત કરી છે, જેમાં હાલમાં વૈકુંઠ પાસે એક કામગીરી ચાલી રહી છે. ભવિષ્યમાં આવા પ્રકારના જ અન્ય રસ્તાઓને પણ આરસીસીથી વ્હાઇટ ટોપિંગ કરવાનું આયોજન કરેલું છે.